إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والعاقبة للمتقين والجنة للموحدين والنار للملحدين، ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد بيت الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى وفي كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إنه هو الغفور الرحيم. આપણે બહેસ ઉમ્મીદ ઉપર હતી અને મુસલસલ આપણે ઉમ્મીદના વિશે અથવા ના ઉમ્મીદ વિશે અલગ અલગ એંગલથી આપણે વાત કરી રહ્યા છીએ. અને આમ જોવા જઈએ તો આપણા સુજેની આ આખરી મજલિસ છે અને ઇન્શાઅલ્લાહ ઝિયારતની મજલિસમાં અમુક વાતો આ બાબતે થોડીક રજૂ કરશું કે જે શાયદ બીજો હોય. આજે આપણે એ વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં આપણો સર્વનો અકીદો છે અને એનાથી જ આપણી ઉમ્મીદ સંકળાયેલી છે, જોડાયેલી છે. અને એ અકીદો મહદવિયતનો અકીદો છે. મહદવિયતનું જ્યારે નામ આવે એટલે આપણે સમજી જઈએ કે આપણે શું વાત કરીએ છીએ. એટલે કે આપણો એક અકીદો છે કે ઇમામે ઝમાના ઇમામે મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફનો ઝુહૂર થશે અને આ દુનિયાને અદલો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે સુલમ દૌરથી કરેલી છે. હવે અગર જો આ ઉમ્મીદને નિકાળી દેવામાં આવે કે ઇમામ આવશે અને ઇન્સાફ અને જસ્ટિસ કાયમ કરશે તો પછી આપણે આ દુનિયામાં નાઉમીદ બની જશું અને થોડીક એવી મુસીબત અને જુલ્મના કારણે આપણે તબાહ બરબાદ થઈ જશું. પરંતુ આપણે તારીખ ઉઠાવીને જોઈએ, ઇતિહાસ ઉઠાવીને જોઈએ તો રસૂલ ખુદાની વફાત પછી અહેલે બેત અને એના ચાહવા વાળાઓ ઉપર, એમના શિયાઓ ઉપર બહુ જુલ્મ થયા. એટલા જુલ્મ થયા કે અગર બીજી કોઈ કૌમ ઉપર આવા જુલ્મ થાત તો એ કૌમ ક્યારની તબાહ બરબાદ થઈ ગઈ હોત, એ હલાક થઈ ગઈ હોત. પરંતુ આપણે અત્યારે આ જીવતા છીએ એના કારણ હિસાબે અગર જોવા જઈએ તો બે વસ્તુ આપણા પાસે છે જેના કારણે આપણે આગળ વધી રહ્યા છીએ આટલા જુલ્મ હોવા છતાં. એક આશુરા છે કે જેનાથી આપણને સહાનુભૂતિ મળે છે કે ભલે આપણા ઉપર ગમે એટલો જુલ્મ થયો, એ જુલ્મ કરબલા કરતા મોટો. આ એક આશ્વાસન છે
કે જેના કારણે આપણે મોટામાં મોટી મુસીબત હોય એને પણ આપણે કરબલાના નામથી હજમ કરી જઈએ છીએ. અને બીજો આપણો એસ્ક્વાર છે કે એક વખત ઇમામ મહેદી અલૈહિસ્સલામનો ઝુહુર થશે. આપણા ઉપર શિયત ઉપર થઈ રહ્યા છે એનો ખાતમો થશે. જો કે ઇમામ મહેદી અલૈહિસ્સલામ વિશે અકીદો ફક્ત ઇસ્ના અશરી અથવા આંકડો નથી, બલકે આ બિલીફ જે છે, આ માન્યતા જે છે, આ ઈમાન જે છે એ ગ્લોબલ છે. દરેક મઝહબમાં, દરેક ધર્મમાં એક એવા વ્યક્તિની માન્યતા વજૂદમાં આવેલી છે, એક એવા વ્યક્તિ વિશે ઈમાન છે બધાનો કે જે આખરી જમાનામાં આવશે અને આ દુનિયાને ઇનજસ્ટિસથી, ઝુલ્મથી, અન્યાયથી, નાઇન્સાફીથી નજાત આપશે. ચાહે ક્રિશ્ચિયન ધર્મ હોય તો એમાં પણ માન્યતા જોવા મળે છે કે મસીહ આવશે. યહૂદિયતમાં પણ આવી જ માન્યતા જોવા મળે છે કે એક માશહ કરીને આવશે. પર્શિયન અથવા તો મજૂસી ધર્મ જે છે, જે પર્શિયન પારસી લોકોનો ધર્મ, ઝરતુશ પણ કહેવાય છે લોકો, એ લોકોમાં પણ એવી માન્યતા છે કે આખરી વખતમાં એક આવશે. બુદ્ધિઝમમાં પણ આવી એક માન્યતા મોજૂદ છે. હિન્દુઇઝમમાં પણ આવી એક માન્યતા મોજૂદ છે. ભલે બધાના નામ અલગ અલગ હોય, પરંતુ બધાનો ઈશારો એક જ વસ્તુ તરફ છે કે આખરી જમાનામાં એક અલ્લાહ તરફથી એવો વ્યક્તિ આવશે કે જે આ દુનિયામાં ઇન્સાફ અને આદલ કાયમ કરશે. અને આપણી ઉમ્મીદ પણ ઇમામ મહેદી અલૈહિસ્સલામ થી જોડાયેલી છે. ચાહે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઉપર ઝુલ્મ થયો અને દરવાજો પછાડવામાં આવ્યો, અને જનાબે મોહસિનની શહાદત વાગે થઈ ત્યારે પણ જનાબે ફાતિમા ઝહરા એક શબ્દ બોલે છે કે જે એની ઉમ્મીદને કાયમ રાખે છે. એ શું છે? યા મહદી. આટલી ભર મુસીબત. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતના હવાલાથી જોઈએ તો એમાં પણ એક વસ્તુ આપણને જોવા મળે છે કે ઇમામ ઝમાના અલૈહિસ્સલામનો જ્યારે ઝુહુર થશે ત્યારે ખાને કાબા પાસેથી ઝુહુર કરશે અને પહેલી આવાજ આ બયાન કરે છે, યા અહલલ આલમ ઇન્ન જદ્દી અલ હુસૈન કતલુહુ અતશાના. અહલે આલમ જાણી લ્યો કે મારા જદ હુસૈનને પ્યાસા શહીદ કરવામાં આવ્યા. આ એસ્ક્વાર છે આપણો કે ઇમામ આવશે અને કરબલાના ખૂનનો બદલો લેશે. ખેર, આપણે વાત કરતા હતા કે આ માન્યતા એક ગ્લોબલ માન્યતા છે, અને એમ નથી કે આપણે ઇસ્ના અશરી છીએ એટલે આપણે ઇમામ મહેદીની માન્યતા રાખીએ છીએ, એના ઉપર ઈમાન રાખીએ છીએ. નહીં, દરેક મુસલમાનને ઇમામ મહેદી અલૈહિસ્સલામ પ્રત્યે ઈમાન છે અને અકીદો છે. પણ હવે ઇમામ મહેદી કોણ છે એના વિશે થોડા ઇખ્તિલાફ છે. અમુક લોકો અહેલે સુન્નતમાં કહે છે કે ઇમામ મહેદીનો જન્મ નથી થયો, આપણે કહીએ છીએ જન્મ થઈ ગયો છે. એ લોકો કહે છે કે ઇમામ મહેદી ગમે તે હોઈ શકે, આપણે કહીએ કે નહીં, એ નસ્લે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માંથી હશે. આપણો અકીદો ને એનો અકીદો થોડોક ડિફરન્સ છે, જરા ફેર છે, પણ ઇમામ મહેદીનો ઇનકાર શક્ય નથી. હતા કે વહાબી લોકો જે બધી જગ્યાએ બિદઅતના ફતવા લગાડે છે, એ લોકો પણ ઇમામ મહેદી અલૈહિસ્સલામનો ઇનકાર નથી કરી શકતા. એક કોન્ફરન્સ થઈ હતી કે જેમાં સુજેજ ઇમામ મહેદી અલૈહિસ્સલામ વિશે હતો. બધી હદીસો અને રિવાયતો અને કુરાનની આયતોને એમાં ડિબેટ કરવામાં આવી, દેવા કરવામાં આવી. છેલ્લે કોન્ક્લુઝન એ કાઢ્યો કે ઇમામ મહેદી અલૈહિસ્સલામ
એ શખ્સિયત છે કે જેનો ઇનકાર શક્ય નથી. આટલું તો સાબિત છે બધા ઇસ્લામી ફિરકામાં કે ઇમામ મહેદી અલૈહિસ્સલામ આવશે અને એની હુકુમત આ કાયનાત ઉપર કાયમ થશે. અને આપણે એની ઉમ્મીદ રાખીને જીવન જીવી રહ્યા છીએ. સવાર સાંજ આપણે એ ઉમ્મીદ સાથે ઉઠીએ છીએ કે એક દિવસ આજની સવાર એ ખુશનસીબ સવાર હોય કે મારા ઇમામ મહેદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ મંસૂર હોય. એક સલાત મુહમ્મદ દુઆ હવે ઇમામ મહેદી અલૈહિસ્સલામના જમાનામાં જીવવા વાળા લોકો કોઈ સામાન્ય લોકો નથી, બલકે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કી લોકો માટે એમના જમાનામાં આગાહી કરી હતી. એક વખત બેઠા હતા બધા સહાબીઓ સાથે, ત્યારે રસૂલ ખુદા આવાજ દે છે, અસ્સલામુ અલૈકુમ યા ઇખવાની. તો સહાબીઓ પૂછે છે કે રસૂલુલ્લાહ અમે તો અહીંયા બેઠા છીએ, આપણે તો સલામ દુઆ કરીને બેઠા છીએ, શું તમે અમને સલામ કરો છો? ના ના, તમને સલામ નથી કરતો, તમે તો મારા સહાબીઓ છો, હું મારા ભાઈઓને સલામ કરું છું. તો કે તમારા ભાઈ કોણ છે વળી? તો કે ના, એ અત્યારે મોજૂદ નથી, પણ આખરી જમાનામાં મારા ભાઈઓ વજૂદમાં આવશે કે જે લોકોએ પોતાના નબીને નહીં જોયા હોય, જે લોકોએ પોતાના ઇમામને નહીં જોયા હોય, જે લોકોએ કોઈ જાતના મોજિઝા નહીં જોયા હોય, તેમ છતાં અમારા ઉપર ઈમાન રાખતા હશે, કુરાન ઉપર ઈમાન રાખતા હશે. આ બધા મોજિઝા અત્યારે તમે જોઈને ઈમાન લાવો છો, એ જોયા વગર ઈમાન લાવતા ઈ મારા ભાઈઓ છે કે જે આખરી જમાનામાં આવવા વાળા. આ કોનાથી મુખાતબ થાય છે? રસૂલે ખુદા બીજા કોઈને નથી કહેતા, બલકે આખરી જમાનાના માણસો આપણે છીએ. શું આપણામાંથી કોઈએ રસૂલને જોયા છે? કોઈએ નબીને જોયા છે? કોઈએ કુરાન નાઝિલ થતા જોયું છે? કોઈએ મોજિઝા જોયા છે? કોઈએ ઈમાનને જોયા છે? નહીં. તેમ છતાં ઈમાન રાખીએ છીએ. એટલા માટે આ ઈમાન બદલ રસૂલે ખુદાના જમાનામાં આપણને સલામ કરે છે. અને પછી કહે છે ઈ લોકોનું ઈમાન કઈ ડગમગતું ઈમાન નહીં હોય, બલકે મક્કમ અને મજબૂત એવું ઈમાન હશે જાણે કાગળ ઉપર આંકડાથી લખી નાખવામાં આવ્યું હોય, સ્યાહીથી લખી નાખવામાં આવ્યું હોય. હવે આપણે ક્રાયોથી લખે ભૂસાઈ જાય, પણ આંકડાથી લખવામાં આવે ભૂસાઈ ખરું? આપણા ઈમાનની મિસાલ એવી મિસાલ આપવામાં આવી કે જમાનાના ગમે એટલા ઉતાર ચઢાવ આવશે, એ લોકોનું ઈમાન ડગશે નહીં. એ રસૂલે ખુદાના ભાઈઓ છે, એટલે આપણને રસૂલે ખુદા પોતાના ભાઈ રાખે. શું કામ? કારણ કે આખરી જમાનામાં આવનારા લોકોનો દરજ્જો બહુ બુલંદ દરજ્જો હશે. આપણે આજે કઈ નથી જોયું, બસ કાળું લખાણ છે એનાથી આપણે ઈમાન લાવીએ છીએ. ના તો આપણે મોજિઝા જોયા, કઈ નથી જોયું. બસ આપણને કહેવામાં આવે છે શેખ સદુકે આમ કીધું, શેખે કુલૈનીએ આમ કીધું, ઉસૂલે કાફીમાં આમ લખેલું છે, બિહારુલ અનવારમાં આમ લખેલું છે, આપણે માની લઈએ છીએ. શું કામ? કારણ કે હદીસમાં છે કે આખરી જમાનામાં ખુદાવંદી આલમ ઈ માણસોને, ઈ ત્યાંના લોકોને એવી અક્કલ અને એવી સમજણ આપશે કે ઈ આ લખાણ ઉપર ઈમાન લઈ આવશે, અને ઈ લોકોનું ઈમાન બહેતરીન ઈમાન. ઈ લોકો પોતાના ધર્મને એવી રીતે અંજામ આપશે, પોતાની વાજીબાતને એવી રીતે અંજામ આપશે, અને હરામ કાર્યોથી એવી રીતે દૂર રહેશે જેવી રીતે તમે લોકો તમારા નબીના હુઝુરમાં નેકીઓ કરી રહ્યા છો અને બુરાઈથી દૂર થઈ રહ્યા છો. ઈ લોકોએ પોતાના નબી અને ઇમામને નહીં જોયા હોય, તેમ છતાં એના ઇમામ ગાયબ હોવા છતાં
એવી રીતે એ લોકો અમલ કરશે કે જાણે ઇમામ એના હાજર હોય, એટલે કે એના ઇમામ ગાયબ હોવા અને હાજર હોવા બંને સરખો હશે. એ લોકો પરફેક્ટ રીતે પોતાના દીન ઉપર અમલ કરતા હશે. આખરે જમાનાના માણસો જેના ઉપર રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલામ મોકલે છે અને પોતાના ભાઈ કહે છે કે આ મારા ભાઈ છે. અબુ ખાલિદ કાબુલી આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામ તે એક હદીસ બયાન કરે છે કે આખરી જમાનાના લોકો સૌથી બહેતરીન લોકો હશે. શું કામ? બે કારણોસર. સરખી રીતે સાંભળો. બે કારણોસર આખરી જમાનાના લોકો સૌથી બહેતરીન લોકો હશે. શું કામ? કારણ કે એ લોકો ઇમામતના અકીદાને કબૂલ કરતા હશે. અને બીજું, ઇમામ અલૈહિસ્સલામનો ઇંતજાર કરતા હશે એવી રીતે કે જેનામાં કોઈ દિવસ નાઉમીદી જોવા નહીં મળે. આપણને કોઈ દિવસ એ થયું કે ઘણો સમય લંબાઈ ગયો, 1200 વર્ષ વટાઈ ગયા, તેમ છતાં ઇમામ નથી આવ્યા એટલે હું નાઉમીદ થઈ જાઉં. હજી આપણી ઉમ્મીદ બાકી છે કે એક સવાર એવી આવશે કે જ્યારે આપણા જમાનાના ઇમામ હઝરત હુજ્જત અલૈહિસ્સલામ પોતાનું પરચમ લહેરાવશે અને કયામની શરૂઆત કરશે. આપણી ઉમ્મીદ જોડાયેલી છે. એટલા માટે અબુ ખાલિદ કાબુલી કહે છે કે આ બે કારણોસર, એક ઇમામતનો અકીદો અને નાઉમીદી વગર એ લોકોનો ઇંતજાર, આ બે વસ્તુ એવી છે કે જેના કારણે એ બધા જૂના જમાનાના લોકો કરતા અફઝલ તરીન લોકો બધાની વાત કરી છે. તમે તમારી પોતાની રિસ્પોન્સિબિલિટીને નીચી ના સમજતા. તમારો મકામ નીચો નથી, બલકે એવો અઝીમ છે કે જે રસૂલ ખુદાની બાજુમાં સહાબીઓ બેઠા હતા ને એના કરતા પણ બહેતરીન મકામ આખરી જમાનાના લોકો. નહીં, હજી આગળ વધીએ. જંગે બદરમાં જે મુસલમાનો હતા એના કરતા પણ તમારો મકામ રસૂલ ખુદા સૌથી બુલંદ તરીન મકામ ગણાવે છે. ઇમામ ઝૈનુલ આબિદીન આપણને પાસ્ટના જૂના જમાનાના લોકો કરતા સૌથી બહેતરીન માને છે. શું કામ? આવો જમાનો છે. કારણ કે આપણા માટે ઇમામ હાજર હોય કે ગાયબ હોય, આપણે ઈ બધી વસ્તુ ઉપર અમલ કરીએ છીએ કે જે ઇમામો અલૈહિસ્સલામે આપણને હુકમ આપ્યો છે અને હદીસો અને કુરાનમાં મોજૂદ છે. પરંતુ જ્યારે આપણો આટલો મોટો મકામ બયાન કરી નાખવામાં આવ્યો છે, જ્યારે આપણને આટલા બહેતરીન બનાવવામાં આવ્યા છે, તો હવે આપણે જોઈએ આવું શા માટે છે? શા માટે આપણને આટલો મોટો દરજ્જો આપવામાં આવ્યો છે? ઈ પણ ફઝલ અને બરકત છે આપણા જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ. અલ્લાહુ ઇમામ મહદી અલૈહિસ્સલામનો મકામ એટલો બુલંદ છે, કેટલો મોટો મકામ છે. ઇમામ મહદી અલૈહિસ્સલામને તાઉસુલ જન્નહ કહેવામાં આવ્યા છે. તાઉસુલ જન્નહ એટલે શું? પરિંદાઓમાં, વાઝોમાં સૌથી શોભિતું વાઝો કોણ છે? બરાબર, મોર, જેને આપણે કહીએ કે જે પોતાના પીછા ફેલાવે તો બહેતરીન ખૂબસૂરત લાગે. તો કે જન્નતમાં અગર કોઈ શોભા હોય, જન્નતની કોઈ શોભા હોય તો એ આપણા જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ. ઇમામ સાદિક અલૈહિસ્સલામ જ્યારે ઇમામ ઝમાના અલૈહિસ્સલામનો એમની સામે zikr થતો ત્યારે કહેતા, યા સૈયદી વ મૌલાએ, આય મારા આકા અને મારા મૌલા, કાશ મને ઇમામ ઝમાના અલૈહિસ્સલામનો જમાનો નસીબ થયો હોત તો હું મારું પૂરું જીવન જે છે એમની ખિદમત માટે પસાર કરી નાખું. આખો છઠ્ઠા ઇમામ, માસૂમ ઇમામ, એક માસૂમ માટે ફરમાવે છે કે મને અગર જોઈએ નસીબ થયો હોત તો હું એમની સર્વિસ કરત, પૂરી લાઈફ સર્વિસ આપત એમને.
આપણા આઠમા ઇમામ ઇમામ રઝા अलैहिस्सलातु वस्सलाम फरमावे खुदाई શાયરી પડતા હતા અને પોતાની શાયરીમાં ઇમામ મહદી अलैहिस्सलाम નો zikr કરે છે તો ઇમામ રઝા अलैहिस्सलाम ઊભા થઈ ગયા તો કે મૌલા ઊભા થઈ ગયા તો ત્યાં ઇમામ મહદી अलैहिस्सलाम ના એહતરામ એમના નામના એહતરામમાં ઊભો થઈ ગયો કે મૌલા તમે આવાજ આપો અમે આગળ વધીએ પરંતુ આ જે મકામ જે ઇમામે ઝમાનાના કારણે કારણ કે એનો મુકામ એનો દરજ્જો એટલો બુલંદ છે એના કારણે એમના ઝમાનાના લોકોનો પણ દરજ્જો બહુ વધારે બયાન કરવામાં આવ્યો છે બે શરતની સાથે કઈ કઈ એક તો એમની ઇમામત ઉપર અકીદો અને બીજું ઇંતઝાર આ અકીદો અને ઇંતઝારના કારણે આપણો દરજ્જો આટલો બધો વધી ગયો કે જે આપણે બધા સહાબીઓ કરતા પણ અફઝલ માનવામાં આવે પરંતુ આમ નથી એની સામે અમુક પડકાર પણ છે એની સામે અમુક મુશ્કેલાત પણ છે જેવી રીતે કે સાતમા ઇમામ ઇમામ મૂસા કાઝિમ अलैहिस्सलातु वस्सलाम ફરમાવે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી રસૂલ ખુદાથી આ હદીસ નકલ કરે છે સાતમા ઇમામ કે રસૂલ ખુદાએ ફરમાવેલું છે ઇઝા ફકદ અલ ખામિસ મિન વલ્દ સાબિર જ્યારે સાતમા ઇમામના પાંચમા ફરઝંદ ગાયબ થાય અલ્લાહ અલ્લાહ ફી અદયાનિકુમ ત્યારે ધ્યાન રાખજો અલ્લાહની પનાહ માંગજો તમારા દીન બાબતે કારણ કે જમાનો vraiment difficile હશે બહુ સખત હશે ત્યારે ઈમાનને બચાવવું અમુક હદીસોમાં છે કે આને હાથમાં રાખીને ચાલવાનું ઈ જમાનામાં ઘણી બધી હદીસો બયાન કરવામાં આવી છે મારે બધી આખરી જમાનાની નિશાનીઓ નથી પડતી પણ અમુક વાતો જે સાતમા ઇમામના હવાલાથી આવી છે અને આ હદીસના ઝૈમાં વારી થઈ છે તો કહેવામાં આવે છે કે આખરી જમાનો બહુ મુશ્કેલ જમાનો હશે ત્યારે દીન વખત નામ ન રહી જશે મસ્જિદો ખાલી થઈ જશે લોકો ઇતાઅત કરવા વાળા નહીં હોય લોકો બુઝુર્ગોનો એહતરામ કરવા વાળો નહીં હોય સાચાઓનો દબદબો ઘટી જશે જૂઠાઓની બોલબાલા હશે ત્યારે અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરવાનો છોડી દેવામાં આવશે એવી ઘણી બધી હદીસો ઘણી બધી નિશાનીઓ આખરી જમાના માટે પેશ કરવામાં પણ ખુશનસીબ છે કે આવા દલદલ આવા ખતરનાક જમાનામાં એક ઇન્સાન ઇમામતને કબૂલ કરી અને એનો ઇંતજાર કરતા હોય અને દીન ઉપર બાકી રહેતા હોય તો એ રસૂલ ખુદાના ભાઈઓ છે અને રસૂલ ખુદા એના ઉપર સલામ. હવે અગર જો આપણે ચાહીએ છીએ કે આપણે રસૂલ ખુદાના ભાઈઓ બની જઈએ ઇમામે ઝમાનાની ઇમામતને તો આપણે કબૂલ રાખીએ છીએ દિલો જાનથી કબૂલ રાખીએ છીએ ઇંતજાર પણ કરીએ છીએ પણ આ ઇંતજાર ખાલી મોલા અલ અજલ કહી દેવું નથી દુઆએ વાહિદા ખાલી પડી લેવું કાફી નથી દુઆએ અલ ફરજ પડી લેવું કાફી નથી બલકે હદીસોમાં જે છે આપણને 5 રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે આપણી 5 ફરજ છે કે જે આપણે આ ઇંતજારના ઝૈલમાં આપણે અંજામ આપવાનું છે અગર સાચા મુંતઝિર છીએ અને આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઇસ્તવાર રાખીએ છીએ કે મારા ઇમામ આવશે તો મારી લાઈફમાં આ 5 વસ્તુને મૂકવી ના જોઈએ હરગિઝ મૂકવી ના જોઈએ એમાં સૌથી પહેલી વસ્તુ ઈ છે કે હું મારા ઇમામની મારિફત હાસિલ કરું મને મારા ઇમામની મારિફત હોય કારણ કે આ 5 વસ્તુ અગર જો મારી લાઈફમાં નહીં હોય ને
થશે ને પછી આપણું ઈમાન લાવવું અને પછી સુધરવું કઈ ફાયદો નહીં આપે. ઈમામ આવશે ત્યારે સુધરી જશો, નહીં સુધરી કારણ કે ખુદા મોકો ત્યારે નથી આપવા. આજના જમાના સુધી શું થતું? રસૂલે ખુદા પોતાના સહાબીઓને કહેતા કે લડાઈના મેદાનમાં જાઓ અને તમારી સામે તમારો દુશ્મન હોય અને એ કલમો પડે તો પછી તમે એને મારતા નહીં, એને કતલ ના કરજો, કલમો પડે. હવે એક વખત એક સહાબી લડી રહ્યા હતા એક મુશરિક સાથે અને એના હાથમાંથી તલવાર પડી ગઈ અને ગરદન ઉપર તલવાર આવી ગઈ. બોલો કે છે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. તેમ છતાં ઓલો જાન બચાવવા માટે એમ કરે છે, તેમ છતાં તલવાર ચલાવી દીધી અને જખ્મી કરી નાખ્યો કે મારી નાખ્યો. રસૂલે ખુદાને ખબર પડી. રસૂલે ખુદા કહે છે કેમ એમ કર્યું? કલમો પડી દીધો તો અમાન આપી દેવી હતી તારે. ત્યારે શરૂઆત હતી ઇસ્લામની, મુસલમાનોને લઈ આવવાના. ખુદાએ પછી મોકો આપ્યો 1400 વર્ષ થઈ ગયા, હજી મોકો આપે છે. ખબર નથી કેટલો મોકો આપે. ખુદાવંદી આલમ આ સમય ને ટૂંકાવીને આપણા જમાનાના ઇમામનો ઝુહુર જલ્દી કરે. પરંતુ જ્યારે ઇમામનો જમાનો આવશે ત્યારે આમ નહીં હોય, વાત અલગ હશે. કુરાનની આયતથી હું તમને બયાન કરું. યૌમ યાતિ બાદુ આયાતિ રબ્બિક, જ્યારે અલ્લાહની અમુક નિશાનીઓ જાહેર થશે. આનાથી મુફસ્સરીન લખે છે કે શું છે એ નિશાની? ઇમામ ઝમાન અલૈહિસ્સલામનો ઝુહુર, કે જ્યારે તારા પરવરદિગારની નિશાની જાહેર થશે. લા યનફઉ નફ્સન ઈમાનુહા, કે ઈ જાહેર થવા પછી ઈ નિશાની આવી જવા પછી એટલે કે ઇમામનો ઝુહુર થવા પછી કોઈ ઈમાન લાવવું એને નો ફાયદો આપશે સિવાય બે કન્ડિશન રાખી છે. લમ તકુન આમનત મિન કબલ, સિવાય કે પહેલેથી ઈમાન રાખેલો હોય, આવ કસમત ફી ઈમાનિહા ખૈરા, ભલે એનું ઈમાન આખું ચોખ્ખું હોય પણ એમાં ખૈર હોય કે ભલાઈ હોય નેકી હોય તો જ એને ફાયદો પહોંચાડશે. પછી ખુદાવંદી આને કહે છે બોલ ઇન્તઝિરુ, આય રસૂલ કહી દો તમે ઇંતજાર કરો. વ ઇન્ના મુન્તઝિરૂન, અમે પણ ઇંતજાર કરવા વાળાઓ છીએ. હા, હવે તો આપણા માટે જરૂરી છે કે અગર જો આપણે એમ ચાહતા હોય કે ઇમામનો ઝુહુર થશે પછી આપણે સીધા થઈ જાશું, નહીં, અત્યારે જ વખત છે સીધા થઈ જવાનું. ઇમામ આવશે પછી મોકો મળશે નહીં. કદાચ ઇમામ પોતાના રહેમો કરમથી આપણામાં કંઈક અંદરમાં સારું જોવે અને આપણને હિદાયત કરી નાખે, વાત અલગ છે. પણ અસલ વસ્તુ એ છે કે આપણે ક્યાંથી તૈયારી કરવાની છે. તૈયારીમાં સૌથી પહેલી વસ્તુ શું છે? 5 વસ્તુમાંથી પહેલી વસ્તુ એ છે કે આપણે મારિફત રાખવી જોશે. હવે મારિફતથી મુરાદ એ નથી કે ઇમામનો જન્મ ક્યારે થયો અને ઇમામની મમ્મી કોણ હતા અને પપ્પા કોણ હતા અને ક્યાં ઝુહુર ક્યાં ગાયક થયા ક્યારે ગાયક નહીં જાણતા હોય ચાલશે. બસ ઇમામ શું ચાહે છે એ જાણવું જરૂરી છે. ઇમામ આપણાથી શું ચાહે છે, ઇમામ કોણ છે, ઇમામનો પુવાન કોણ છે, ઇમામની આપણી માટે શું આપણી તૈયારી છે, આ બધી વસ્તુને જાણવું બહુ જરૂરી છે. શું આપણે જાણીએ છીએ કે ઇમામની હર સેકન્ડ નજર આપણા ઉપર ટકાયેલી છે? જ્યારે આપણે ગીબત કરતા હોય ત્યારે પણ આપણો ઇમામ આપણને જોઈ રહ્યો છે. જ્યારે આપણે ગુનાહ કરતા હોય આપણો ઇમામ આપણને જોઈ રહ્યો છે. આપણા અમાલ ઇમામની ખિદમતમાં પેશ કરવામાં આવે છે. શું આપણે આ જાણીએ છીએ? પોઈન્ટ ઇન્ટરોગેશન. જ્યારે આ મારિફત આપણામાં આવી જાય તો આપણે 5 માંથી એક વસ્તુ અંજામ આપી અને આપણે 20% મુંતઝિર થઈ ગયા, ઇંતજાર કરવા વાળા થઈ ગયા. અકીદો તો છે. હવે ઇંતજારના 5 સ્ટેપ છે, એમાંથી એક સ્ટેપ મારિફતની સાથે આપણે આગળ વધો. અને આમને 5 વસ્તુ લખી નથી લાવ્યો. 5 વસ્તુ મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ-મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम ની હદીસમાં મિલી છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જેમાં ફરમાવવામાં આવ્યું છે અસઅદુન નાસ મન
મન આરફ ફદલના, કે સૌથી ખુશનસીબ ઇન્સાન ઈ છે કે જે અમારા મકામની મારિફત રાખતો હોય, અમારા દરજ્જાની વેલોરને જાણતો હોય. અમે કોણ છીએ? ઇમામ ઇલ્મ ગૈબ રાખવાવાળા છે, ઇમામ આપણને જોવાવાળા છે, ઇમામ અલ્લાહથી સૌથી નજદીક છે. આ બધી મારિફત આપણે જાણવી જોઈશે. આપણે ત્યારે એમ નહીં કહી શકીએ કે ઇમામ બોલાવે છે, હા હું મારી દુકાને જે આવો, પેલા જે છે મારા પૈસા સાથે. ઇમામ ઈ છે કે જેના માટે બધું કુરબાન કરવા માટે આપણી તૈયારી હોવી જોઈએ. આપણે ઝુહુરની રાહ જોઈએ છીએ, વુજૂદની નહીં. ઝુહુર ને વુજૂદમાં ફેર છે. અહેલે સુન્નત લોકો એના વુજૂદ ઉપર અટકેલા છે, આપણે વુજૂદ માટે નહીં. ઇમામ તો છે, બસ પડદે ગૈબમાં છે, ઝુહુરની વાટ જોઈ રહ્યા છે. પડદે ગૈબમાં છે એટલે શું? આપણે નથી જોઈ શકતા, એ તો જોઈ શકે છે આપણે. ઇમામ જોવે છે કે ક્યાં મારો શિયા હાજર છે ને ક્યાં ગેરહાજર છે. નમાઝમાં હાજરી કેટલી છે, મજલિસમાં હાજરી કેટલી છે, આ બધું ઇમામના કેલ્ક્યુલમાં છે. મારી ફેબલેસ શું છે, મારી પ્રાયોરિટી શું છે, બધું ઇમામ જાણે છે. ખેર, બીજી વસ્તુ, ઇંતઝારનો બીજો સ્ટેપ ઈ છે કે આપણી મોહબ્બત ઇમામ પ્રત્યે ખાલિસ હોવી જોઈએ, પ્યોર હોવી જોઈએ, વેંકટકારાના સોના જેવી હોવી જોઈએ. એમાં કોઈ ભેળસેળ ના હોય. એવી પ્યોર મોહબ્બત કે ઇમામ બધું તમારા માટે હાજર. જ્યારે આ ખુલૂસ આપણામાં આવી જશે ને, ત્યારે આપણો દરજ્જો પણ શોધાય કરબલા જેવો થઈ જશે. ઇમામ જે ઇંતજાર કરે છે, કેટલા માણસોનો ઇંતજાર કરે છે? આજે અશૂરની રાત છે. સવાલ પૂછું છું, કેટલાનો ઇંતજાર કરે? 313. એવા જોયેલા, આપણી જેવા પારાલીઝ શોધાય કરબલા હતા, એવા 313 જોયે છે. શું આપણી જિમ્મેદારી નથી કે હવે આપણે આપણા વુજૂદને ઇમામ માટે ખાલિસ કરી નાખીએ કે મોલા તને જેમ કહો એમ મારે જીવન જીવવાનું છે, મારે મારી મનમાની જીવન, મારી જિંદગીમાં મોહબ્બત સૌથી પ્રાયોરિટીમાં તમારી હોય. આપણે હવે કહેવાની જરૂર નથી, આપણે તૈયારી કરવાની જરૂર નથી. અગર જો આ મોહબ્બત સાચા દિલથી હશે ને, તો મોલાએ કાયનાત ફરમાવે છે કે આ મોહબ્બત આપણને 3 જગ્યાએ બહુ કામ લાગશે. એક તો મોતના સમય, બીજું પૂરે સિરાત માટે, અને હૌઝે કૌસર ઉપર પાણી પીવા માટે. આ મોહબ્બત કામ લાગશે. એટલે આ 3 જગ્યા એવી છે, શરૂઆતથી ત્યાં સુધીની છે. શરૂઆત મોતથી થાય છે અને જન્નતમાં જવા પહેલા હૌઝે કૌસરથી સિરાત થવાનું છે. આ બધી મુશ્કેલાતમાં જ્યાં જ્યાં પણ આપણને જરૂર પડશે, આપણી મોહબ્બતમાં ખુલૂસ જેવું હશે, એ આપણને કામ લાગશે. ત્રીજું, વસીલો. આપણે દુઆએ તવસ્સુલ પડીએ છીએ ને, આપણી દુઆને કબૂલ કરાવવા માટે. શું કામ? કારણ કે અહેલે બૈતનો દરજ્જો અલ્લાહની નજદીક બહુ છે. તો હવે આપણી પાસે કાઈ નથી, અથવા તો ખામી વાળું છે જે છે બધું, તો આપણે એને વચમાં ઇન્ટરમીડિયેટ રાખીએ છીએ, વસીલો બનાવીએ છીએ કે જેથી આપણી દુઆ અલ્લાહ સુધી પહોંચી જાય. હવે ખાલી દુઆ માટે જ નહીં, બલકે આપણે અલ્લાહ સુધી પહોંચવું છે, તો પછી વચમાં અહેલે બૈત અલૈહિસ્સલામ છે. તો હવે ઈ જે હુકમ આપે, નમાઝ આ રીતે પઢવાની છે, રોઝા આ રીતે રાખવાના છે, અઝાદારી આ રીતે કરવાની છે, બધું જે હુકમ આપે એ આપણે જિંદગીમાં ઉતારીએ કે ઈ વસ્તુ વસીલો બને અલ્લાહ સુધી પહોંચવા માટે. તો સાચા મુંતઝિર, સાચા ઇંતજાર કરવો. ચોથી વસ્તુ, મૌલાએ કાયનાત ફરમાવ્યું, ફક્ત ઇંતજારનો મતલબ ઈ નથી કે હું
રાખી દઉં, કબૂલ કરું અને એમ કહું કે ના ઇમામ આવે છે ઇંતજાર કરું, એક દુઆએ નુતબા પડી લઉં, એક જ્યારે આલે યાસીન પડી લઉં, નહીં, આ બધું તો કરવાનું જ છે, બહુ ફઝીલત વાળી વસ્તુ છે, પણ જીવનમાં પણ દેખાવું જોઈએ કે આપણે શું એમના હુકમો ઉપર અમલ કરીએ કે નહીં. અગર અમલ કરીએ છીએ તો મુંતઝિર છીએ, નહીંતર નહીં. ઇંતજાર કરવા વાળા સૌથી બહેતરીન લોકો છે. આપણે મજલિસથી ઘણી બધી વસ્તુ જાણીએ છીએ, પરંતુ ફારસીમાં એક હોઠો છે, ઇલ્મ ચંદાન કે બેશતર જાની ચુન અમલ દર તુ નીસ્ત નાદાન. તારી પાસે ગમે એટલું નોલેજ હોય, બાત પ્લસ સેન પૂછો, બાત પ્લસ ધીસ થઈ જાય ને, ગમે આટલું નોલેજ તારી પાસે આવી ગયું, ગમે એટલા ડિપ્લોમ આવી ગયા, પણ તું જ્યાં સુધી અમલના મેદાનમાં નથી ને, સમજી લે કે તું એકદમ અભણ છો, અભણ છો, નાદાન છો. આ ફારસીનો એક શેર છે, ફોટો છે. એક બાત પ્લસ સેન થઈ ગયો હોય અને હજી એને નમાઝ પડવાનો અથવા બહાર ગઈથી તવસ્સુલ કરવાનો સલીકો ના આવડતો હોય, અમલ ક્યાં છે? અમલ ઘણા લોકો નમાઝ નથી પડતા અને કહે છે કે ના અમે તો બહુ આગળ વધી ગયા છીએ. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે અને ચેતવણી આપે છે, આવેર્તિસમાં આપે છે, યાદ રાખજો કયામતના દિવસે અમારી શફાઅત તમને નહીં મળે અગર જો નમાઝને ઇમ્પોર્ટન્સ નથી. ઇમામ બાકીર અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમારો શિયા નથી, ઈ લોકો અમારા શિયા નથી કે જેનામાં અમાનતદારી ના હોય, જે નમાઝ અદા ના કરતો હોય અને જે નેક કિરદાર ના હોય. કિરદાર એટલે શું? જેની પર્સનાલિટી નેક ના હોય એ અસલમાં વાળો શિયા નથી. અહેલ બેત નો ચાહવા વાળો બધી જગ્યાએ એક ચાંદની જેમ ચમકતો હોવો જોઈએ. આપણા અમલ એવા હોવા જોઈએ કે સમાજમાં કહેવામાં આવે કે ના આ ખોજા ભાઈઓ જે છે ને એ અહેલ બેતના ચાહવા વાળા છે, એ સીધા હોય. અગર જો સમાજમાં આપણું નામ એમ હોય કે આ ખોજા એટલે શું બીજાને છેતરવા વાળા, તો પછી આપણે અહેલ બેતના શિયા નથી. કહેવાનો મકસદ ઈ છે કે આપણે અગર જો મુંતઝિર છીએ, આપણી ઉમ્મીદ ઇમામે ઝમાનાથી લાગેલી છે, તો ચોથી ફરજ આપણે ઈ આવે છે કે આપણે અમલ કરવા વાળા હોઈએ, દરેક નેક અમલમાં આગળ વાળા હોઈએ. અને પાંચમી વસ્તુ, ઇમામોએ જે વસ્તુની મનાઈ કરી છે ત્યાંથી આપણે દૂર રહેવા વાળા. શરાબમાં આપણે કોઈ દોષ ના દેખાય, ગાંજામાં આપણા છોકરા ના હોય, બેહિજાબીમાં આપણી માં બહેનો ના હોય. પરંતુ અત્યારે જમાનો એવો થઈ ગયો છે કે જેમ ફેશન લઈ જાય એમ આપણે જાવું છે, તો પછી ઇંતજાર કરવા વાળા આપણે ક્યાં? અગર ઇમામે ઝમાના અલૈહિસ્સલામ અત્યારે આવી જાય અને આપણા સમાજની હાલત જોવે તો શું ઇમામ રાજી થાય કે ના બ્રાવો, તમે ઇમામત ઉપર ઈમાન રાખતા હતા અને તમે મારો ઇંતજાર કરતા હતા? એમ કે ઇમામ કહે છે કે તમારી હાલત તો જુઓ, તમે એકબીજાની પત્નીઓને ચોરી જાઓ છો, તમે એકબીજાની મા બહેનો ઉપર ખરાબ નજર નાખો છો, તમારી ઓરતો બે પડદા એવી રીતે રખડે છે જેવી રીતે યહૂદી અને ઈસાઈની ઓરતો રખડે છે. આજે આશુરની શબ છે, આજે આપણે જનાબે ઝૈનબ સાથે સોદો કરીએ કે મારે શું કરવું જોઈએ, મારે ઈ રીતે રહેવું જોઈએ કે જેવી રીતે મોદ હોય છે બધા કરે છે? નહીં, મારે આઈડિયલ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા રાખવાનું છે. તો ઇમામે ઝમાના દે સલામત તો આપણે સાચા મુંતઝિર કહેવાશું. અને જ્યારે આ બધી વસ્તુ પાંચ ફરજ આપણે કરી લીધા પછી આપણે જે દુઆ કરીએ ને, યા મૌલા યા સાહિબ અલ-ઝમાન અદરિકની
ઇમામ મદદ કરશે. આપણે કહેશું મૌલા અલ-ગૌસ અલ-ગૌસ, ફરિયાદ, આપણી ફરિયાદ પૂરી કરવામાં આવશે, ફરિયાદને પહોંચવામાં આવશે. આપણે જ્યારે કહેશું મૌલા અલ-અજલ અલ-અજલ, ઇમામ કહે છે કે હું આવું છું, તારી તૈયારી છે. પણ જ્યારે આપણામાં તૈયારી નહીં હોય તો જે ઉમ્મીદ રાખીને બેઠા કે ઇમામ આવશે અને જસ્ટિસ ફેલાવશે, બહુ વાર લાગશે. આપણી તૈયારી નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ શું કામ ચૂપચાપ બેઠા 25 વર્ષ રસૂલે ખુદાની વફાત પછી? આ એક સવાલ છે. શું કામ બેઠા? કારણ કે માણસોનો સાથ નહોતો. હજી પણ હાલત એવી છે, આપણી તૈયારી નથી ને આપણો ઇમામ ઝમાના અલૈહિસ્સલામનો સાથ નથી. એટલા માટે બાંધાઈ બેઠા છે. આપણે જ્યારે તૈયાર થઈ જશું અને ઓછામાં ઓછા 313 જ્યારે બની જશું પરફેક્ટ શોહદાએ કરબલા જેવા, ત્યારે ઇમામ આવશે, ખુદા રજા આપશે કે હે મહેદી આગળ વધો, હવે ટાઈમ થઈ ગયો છે, તમારા શિયાઓ તૈયાર. પણ કેટલો સમય આપણે લગાડ્યો? દુઆ કરતા રહીએ. અલ્લાહુમ્મા રઝુકની તૌફીક અતા, ખુદાયા મને તારી ઇતાઅતની તૌફીક અતા, વ બુઅદ અલ માસિયા, ખુદાયા મને ગુનાહોથી દૂર રહેવાની તૌફીક અતા, મને મક્કમતા અતા કર. આ બધી વસ્તુ આપણે દુઆ કરવાની છે. આજની શબ આશુરની શબ છે. ઇમામ ઝમાના અલૈહિસ્સલામ આજની રાતે ગિરિયાઓ પુકાર કરે છે. શું કામ? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આજની રાતને આખી ઇબાદતમાં પસાર કરી. શું કામ? કારણ કે નાનાનો દીન બચી જાય. શા માટે દીન બચાવવો છે? કારણ કે આપણી હિદાયત થાય. શાહઝાદા 9 મુહર્રમના એ વખત આવ્યો કે જ્યારે દુશ્મનો હુમલો કરવા માટે આવ્યા. સાંજનો સમય હતો. હઝરત અબ્બાસ બધાને પોતાના ઇશારા ઉપર રોકી રાખે છે અને મૌલાથી રજા લેવા જાય છે કે આ લોકો હુમલો કરવા માટે આવ્યા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હઝરત અબ્બાસને કહે છે કે એ લોકો પાસે માંગણી કરો કે એક રાતે મોહલત આપવામાં આવે, કાલ સવારે લડાઈ શરૂ કરવામાં આવે, કે જેથી આ રાત અમે અલ્લાહની ઇબાદત અને મુનાજાતમાં પસાર કરી શકીએ. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો પૈગામ પહોંચાડી દે છે. ઉમર સાદનું લશ્કર ઉમર સાદના હુકમથી પાછું આવી જાય છે. રાત નમુદાર થઈ ગઈ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ રાતને 3 વિભાગમાં વહેંચે છે. રાતનો એક ભાગ અલ્લાહ સાથે મુનાજાત અને રાઝ ઓ નિયાઝ કરવામાં રાખે છે. રાતનો એક ભાગ પોતાના ફેમિલીઓ સાથે પસાર કરવાનો અને એ લોકો સાથે વાત કરવાનો, એ લોકોના દર્દ દિલ સાંભળવા માટે રાખે છે. રાતનો એક ભાગ પોતાના સહાબીઓ સાથે વાતચીત કરવામાં ગુજારે છે. ઇમામ નમાઝમાં મસરૂફ થઈ ગયા. નમાઝે મગરિબ અદા કરી, આકિબાત અદા કરી, અલ્લાહની બારગાહમાં રાઝ ઓ નિયાઝ કરી, નમાઝે અદા કરી, પોતાના ખૈમામાં અદા કરી અને અલ્લાહની બારગાહમાં રાઝ ઓ નિયાઝ કરે છે. દુઆઓ પઢે છે, તકબીર ઓ તહલીલ કરે છે. જ્યારે રાતનો ભાગ પસાર થવા આવ્યો ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ખૈમાથી નીકળે છે અને મક્કા તરફ આગળ વધવા લાગે છે. એમની પાછળ નાફે ઇબ્ન હિલાલ આવે છે. ઇમામને જ્યારે અહેસાસ થયો કે કોઈ મારી પાછળ આવી રહ્યો છે ત્યારે પૂછે છે કોણ છે? કહે છે મૌલા માફ કરજો, તમારી રજા વગર તમારી પાછળ આવી ગયો. મને ડર લાગ્યો કે કોઈ દુશ્મન તમને એકલો સમજી, એકલો જાણીને તમારા ઉપર હુમલો ના કરી નાખે. કે હિલાલ, નાફે ઇબ્ન હિલાલ, આવો મારી સાથે આવો. લઈ જાય છે આગળ. નાફે, કાલે બહુ દર્દનાક દિવસ છે. મારા ફામીઓ ઉપર, મારા દોસ્તો ઉપર મુસીબતનો વખત છે, મારા સાથીઓ ઉપર મુસીબતનો વખત છે. એ હિલાલ,
ફલાણી જગ્યા જોવે છે ને ત્યાં મારા ભાણેજો અને મોહમ્મદને શહીદ કરી નાખવામાં આવશે. ફલાણી જગ્યા જોવે છે ને કે ત્યાં મારો યતીમ કાસિમ એમના લાશાને પામાર કરી નાખવામાં આવશે. આ જગ્યા જો કે જ્યાં મારા બચપનનો દોસ્ત હબીબને મઝાહિર મારાથી રૂખસત થઈ જશે. આ ઈ જગ્યા છે કે જ્યાં મારો કડિયલ જવાન અલી અકબર જમીને કરબલા ઉપર એડી રગડી રહ્યો હશે. ફલાણા નહેરે ફુરાત જોવે છે ને ત્યાં જે છે મારો ભાઈ અબ્બાસ બંને બાજુ કરમ કરાવીને સુઈ જશે. ઇમામ હુસૈન એક એક શહીદની વાત કરતા જાય છે. ઇબ્ન હિલાલ જે છે એના કાન બીજી કો છે. એ છે હિલાલ, હું તારા સાથે વાત કરું છું, તું શું જોઈ રહ્યો છે? એ છે મોલા ફલાણી જગ્યાએથી મને કોઈ બીબીના રોવાની આવાજ આવે છે. એ હિલાલ તને નથી ખબર ઈ જગ્યા છે ને ત્યાં તારો આખા હુસૈન કાલે ભૂખ્યો ને પ્યાસો શહીદ કરી દેવામાં આવશે. એમનું સર કલમ કરી દેવામાં આવશે. અને જે બેબીની રોવાની આવાજ ત્યાંથી આવે છે ને એ બીજું કોઈ નથી, મારી દુખિયારી બાપ ફાતિમા ઝહરા છે. એ હિલાલ ચાલ હવે રાતનો એક ભાગ પસાર થઈ ગયો છે, આપણે જઈએ પાછા. એમાં નાફે ઇબ્ન હિલાલને લઈને ખૈમા તરફ આગળ વધે છે. એવામાં ઇમામ રોકાઈ જાય છે. એ છે નાફે, આ બે પહાડી વચ્ચે કોઈ સિપાહીનો પહેરો નથી, તું અહીંયાથી ચાલ્યો જા, હું તને રજા આપું છું, મારી બૈયત ઉઠાવી લો. એ છે મૌલા હરગિઝ હરગિઝ હું તમને છોડીને નહીં જાઉં. ઇમામ સમજાવે છે પણ હિલાલ નથી માનતા. ઇમામની સાથે ખૈમા નજદીક આવી ગયા. ઇમામ કહે છે કે હિલાલ તમે અહીંયા ઉભા રહ્યો. ઇમામ ખૈમામાં દાખલ થાય છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો ખૈમો હતો. ત્યાં બહેનભાઈ વાતો કરે છે. એવામાં જનાબે ઝૈનબ પોતાના ભાઈથી કહે છે, એ ભાઈ કાલે તમારા ઉપર મુસીબતનો વખત છે, અમારા દિલોને કરબલા રવાના કરજો અને મહેસૂસ કરજો કે કેવો વખત હતો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર. એ છે મૌલા કે મારા ભાઈ કંઈક એવું ના બને કે તમારા જે થોડા ઘણા સાથીઓ તમારા સાથે છે કે આ મુસીબતનો વખત શરૂ થશે તો તમને મૂકીને તો નહીં ચાલ્યા જાય ને, હજી ઘણા મસાઈલ પડવાના છે. હિલાલના કાનમાં આ વાત સંભળાઈ ગઈ. હિલાલ જાય છે ખૈમામાં જ્યાં બધા સાથીઓ બેઠા અને હબીબને કહે છે શહેજાદી ઝૈનબને આપણી વફાદારી ઉપર ભરોસો નથી લાગતો. એ આ પૂછી રહ્યા છે, આવો આપણે અલીની દીકરીને આપણે સાબિતી પેશ કરીએ. બધા સાથીઓ આવી ગયા. ઇમામના ખૈમાની બહાર, જનાબે ઝૈનબના ખૈમાની બહાર ઇમામ હુસૈન ખૈમાની બહાર નીકળે છે. શું જોવે છે? ઇમામના બધા સાથીઓ પોતાના નેઝાને પોતાના વાસામાં રાખીને પોતાની ખંજર અને તલવારને ગળા ઉપર રાખ્યા છે અને કહે છે, મોલા હુકમ આપો તો અમે અત્યારે જ તમારી માટે અમારી ગરદનોને અમારા હાથે કલમ કરી નાખીએ અને વફાદારીની સાબિતી પેશ કરીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ સાંભળી રહ્યા છે અને ખૈમામાં જનાબે ઝૈનબ પણ સાંભળી રહ્યા છે. જનાબે ઝૈનબને શું બોલ્યું પણ ઇમામ હુસૈન બધાને લઈને ખૈમામાં આવ્યો છે અને કહે છે, આ દુશ્મનોને એક સરની જરૂર છે. હું મારી બૈયત ઉઠાવી લઉં છું, તમે ચાલ્યા જાઓ. હું તમને રજા આપું છું, તમે જાતા રહ્યો. તો કે નહીં મોલા, અમે તમને મૂકીને નહીં જઈએ. અમને વરુઓ ફાડી ખાય અગર જો અમે તમને મૂકીને જાય. તમને અગર જો એમ લાગતું હોય કે તમે મને મૂકીને ગયા છો તો હું તમને એક બહાનું આપું. તમે એક કામ કરો, મારા બધા બચ્ચાઓ છે ને પ્યાસા છે, એક એકનો હાથ પકડીને લઈ જાઓ અને એને પાણી પીવડાવજો અને એને સાચવજો. અને કોઈ તમને પૂછે કે હુસૈનને શા માટે એકલા મૂક્યા તો તમે કહેજો કે એમના બચ્ચાઓને બચાવવા માટે અમે કરબલાથી નીકળવું પડ્યું, આટલું કહેજો. તેમ છતાં લોકો નથી માનતા.
ઇમામ કહે છે કે તમને મારા ચહેરાની શરમ હોય તો હું દીવો બુઝાવી નાખું. અને ઇમામ દીવો બુઝાવે છે. થોડી વાર પછી જ્યારે દીવો રોશન કરે છે ને, ખૈમામાં કોઈ નથી હોતું. ઇમામ જ્યારે ખૈમાથી બહાર નીકળે છે તો બધા સાથીઓ ગરદન ઉપર ફરી તલવાર રાખીને ઊભા છે અને કહે છે કે મૌલા, તમે જવાની વાત ના કરો, કહો તો અમે અમારી ગરદનને અહીંયા કાપી નાખીએ. અમે રસૂલને શું જવાબ દેશું કે હુસૈન કરબલામાં મઝલૂમ હતો, તમે છોડીને ચાલ્યા? હા સદા ઇમામ હુસૈન આ વખતે એ જુમલો બયાન કરે છે કે જેવા સાથીઓ મને મળ્યા છે એવા ના મારા ભાઈ હસન મુશ્તબાને મળ્યા હતા, ન મારા બાબા અલી મુર્તઝાને મળ્યા હતા, ન મારા નાના રસૂલે ખુદાને મળ્યા હતા. પછી ઇમામ બધાને ખૈમામાં લાવી બધાને એક એકનો મકામ દેખાડે છે કે હબીબ તમારો આ મકામ જન્નત પાસે, એ મુસ્લિમ તમારો મકામ આ હશે, આ નાફે તમારો મકામ આ હશે. બધાના મકામ બયાન કર્યા અને બધાને છોડ્યા અને ઇમામ ફરી રાઝો રિયાઝમાં મસરૂફ થઈ જાય છે. થોડી વાર પછી બીબીઓથી પણ મુલાકાત થઈ છે અને એ વખત પણ આવે છે કે સુબહ આશુર નમૂદાર થઈ ગઈ. એક પછી એક સાથીઓ ઇમામ ઉપર પોતાની જાન કુરબાન કરવા લાગ્યા. અને જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામે બધી લાશો ઉઠાવી લીધી, બધા ઉપર ગિરિયા કરી લીધું, અબ્બાસ ઉપર પણ માતમ કરી લીધું, અલી અકબરના સીનામાંથી બરજીનું પોળ કાઢી લીધું, ત્યારે ખૈમામાં આવે છે, બીબીઓથી રૂખસત થાય છે અને મક્તલમાં જાય છે. મક્તલમાં જઈને ઇસ્તિગાસા બલંદ કરે છે. હલ મિન નાદિરિન યંઝુરના, જે કોઈ હુસૈન ગરીબની મદદ કરે. આ ઈ વખત હતો ત્યારે ખૈમામાં કોરામ બરબાદ થઈ ગયો. જ્યારે ઇમામ હુસૈન ખૈમામાં આવે છે, કહે છે શું વાત છે, હજી તો ઇસ્તિગાસા બલંદ કરી છે, હજી હું મક્તલમાં નથી ગયો. કહે છે આ અલી અસગર તમારી આવાજ ઉપર પોતાને ચૂલામાંથી ગિરાવી દીધા છે. કહે છે લાવો રે બાપ, મારા દીકરાને તૈયાર કરી દે કે હું જાઉં અને દુશ્મનોથી માંગણી કરું કે આને પાણી પીવડાવે, શાયદ એ લોકોને રહેમ આવે ને અલી અસગરને એ પાણીથી સહેરાબ કરે. આ સરદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અસગરને લઈને ઘોડા ઉપર સવાર થાય છે. તડકો બહુ હતો, માથે ઢાંકી દીધું અને ઇમામ આગળ વધ્યા. ત્યારે દુશ્મનોને એમ લાગવા લાગ્યું કે ઇમામ હુસૈન કઈક નસીહત કરવા માટે કુરાન લઈને આવ્યા છે. આ સરદારો ઇમામ મક્તલમાં આવી અને માથેથી કપડું હટાવે છે અને કહે છે એ પહોંચે અમારે સાથ, અગર જો તમારી નજરમાં હું ખતાવાર છું, આ બાળકે શું ખતા કરી છે, આ પ્યાસું છે, આની માનું દૂધ પણ સુકાઈ ગયું છે. અગર તમારામાંથી કોઈ મુસલમાન છે તો મુસલમાન બીજા મુસલમાન ઉપર હકી છે કે એને પાણી પીવડાવે. કોઈ જવાબ નથી આવતો. ઇમામ અલૈહિસ્સલામ કહે છે અગર તમારામાંથી કોઈ સાહેબ औलाद હોય તો એક બાપની મોહબ્બત એના દીકરા પ્રત્યે શું હોય ઈ સમજી અને આ બાળકને પાણી પીવડાવી દો. આ સદારો કોઈ જવાબ નથી આવતો. ઇમામ હુસૈન કહે છે શું તમારામાંથી કોઈ ઇન્સાનિયત છે, તમારામાં કોઈ ઇન્સાન છે? આવે અને આલી અસગરને પાણી પીવડાવી દે. કોઈ જવાબ ન આવ્યો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે અચ્છા તમને એમ લાગતું હશે કે એના બહાને હું પાણી પી લઉં તો એક કામ કરું છું, આલી અસગરને જમીને કરબલા પર રાખી દઉં છું, તમે ખુદ આવી અને પાણી પીવડાવી દો. ઇમામ ઘોડેથી જમીન ઉપર આવે છે અને અલી અસગરને ત્યાં આગળ રાખી દે છે, જમીને કરબલા પર સુરાવે છે અને પોતે પાછળ હટી જાય છે અને ઇંતજાર કરે છે કે કોઈ આવે અને અલી અસગરને પાણી પીવડાવે, પણ કોઈ જવાબ નથી આવતો. ત્યારે ઈ વખત હતો કે ત્યારે ઇમામ આપણને યાદ કરે છે આય મારા શિયાઓ યા લૈતકુમ ફી યૌમ આશુરા. આય મારા શિયાઓ કાશ તમે કરબલાના
अजरकुम अल्लाह, खुदा तुमने कोई गम ना रुलावे सिवाय गमे सैयद शुहदा आज़ादारो आपनो दिल तो तड़पी गया। अली असगर ने गोद में उठावी ले छे અને કહે છે અલી અસગર આ લોકોને યકીન નથી આવતો કે તું પ્યાસો છે, તું પણ હુજ્જત ખુદાનો ફરજંદ છો। આ લોકોને બયાન કરી દે કે તું કેટલો પ્યાસો છે। હા એ વખત તો અલી અસગર પોતાની સુકાયેલી જબાનને પોતાના સુકાયેલા હોઠો ઉપર ફેરવવાની શરૂઆત કરે છે। આ જોઈને દુશ્મનોના દિલ પર પીગળવા લાગ્યા, પાછું મરી મરીને રડવા લાગ્યા। એવામાં ઉમરે સાદ ડરી જાય છે, આવાજ દે છે આઈના આઈના હોરમલા, એક તાકલ આમર હુસૈન, આઈ હોરમલા તું ક્યાં છો, આગળ વધ અને હુસૈનની બોલતી બંધ કરી દે, એટલે કે આ બાળકને આ દુનિયાથી રૂખસત કરી દે કે જેથી હુસૈન કઈ બોલી ના શકે, નહીતર અહીંયા ઇન્કલાબ બરબાદ થઈ જશે। આઝાદારો હોરમલા એક તીર ઉડાવે છે અને અલી અસગરનો નિશાનો સાધે છે, હાથ ધ્રુજવા લાગે છે અને તીર કામઠું પડી જાય છે। હોરમલા કહે છે કે એ ઉમર સાથ પૂછે છે શું થયું હોરમલા, તારું તીર કેમ પડી ગયું? કહે છે હોરમલા તું શું જોવે છે? આ ઉમર સાથ તને શું દેખાય છે? તો કે મને હુસૈન હાથ મારી અસગર દેખાય છે। તો કે મારી નજર ખૈમા સુધી પહોંચી ગઈ છે, ત્યાં એક પડદો થોડી વાર ઉઠે છે અને પાછો પડી જાય છે। મને લાગે છે આ બચ્ચાની માં ઈ ખૈમા ઉપર એના દીકરા અલી અસગરનો ઇંતજાર કરતી હશે। और भला कहे उमर साथ गए थे और मला बीजे कहीं नजर ना कर नहीं तरह बदा परी जासे, तू जल्दी तीर कर, तीर चढ़ाओ। अबे और मला एक એવું तीर ચડાવે છે, એક એવું तीर કમાનમાં નાખે છે કે જે સામાન્ય રીતે ઊંટ અને ઘોડાઓને લડાઈના મેદાનમાં મારવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે, જેને ત્રણ ભાલનો તીર કહેવામાં આવે છે। આ ઈ તીર નીકળે છે અને અલી અસગરનો ગળો ઇમામે હુસૈનના હાથમાં કપાઈ જાય છે, ઇમામનો બાજુ પણ જખમી થાય છે। આઝાદારો ઇમામ જોતા રહી ગયા, એક પાણીના સવાલ બદલ ત્રણ ભાલના તીરથી મારા લાલને શહીદ કરી નાખ્યો। અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમ ના લાવે સિવાય ગમે સૈયદ શુહદા આઝાદારો ઇમામ હુસૈન अलैहिस्सलाम અલી અસગરને લઈ અને ખૈમાનો રૂખ કરે છે। હવે આગળ વધે છે, આવાજ દે છે ઇલાહી અવલ રિયલ આમર, આય ખુદાયા આ કુરબાની પણ મારા માટે આસાન છે, કારણ કે આ કુરબાની મેં તારા માટે પેશ કરી છે। આગળ વધે છે, आवाज दीजिए इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन। अरे जन्नत कज़ाही व तस्लीमन लिअमरे। बड़े ख्याल आवे छे कि हाँ एनी माने आ जनाज़ो के एमने गाड़ीश ओली पाछा आवे छे इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन। अरे जन्नत कज़ाही व तस्लीमन लिअमरे। आज़ादारो જેમ તેમ કરી ઇમામ હુસૈન ખૈમા સુધી પહોંચે છે। ઝાકિરીન બયાન કરે છે કે ઉમે રબાબ પહેલા સકીના આવી ગઈ અને કહે છે બાબા તમે અલી અસગરને પાણી પીવરાઈ આવ્યા। ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હજી પડદો ખોલે છે, કપડું જે ઢાકેલું છે એને ખોલે છે, ત્યાં રબાબ પણ આવી જાય છે અને આવાજ દે છે યા बुनैया हल मेजलो का यहनहार शुआई मारा लाल आ ज़मीने करबला मा तारी जेवा मासूम बाळकने पण ऊंटनी जे
જેમ કાપી નાખવામાં આવે છે હજારો જનાબે ઝૈનબ આગળ વધે છે અને અલી અસગરના જનાઝાને હાથમાં લઈ લે છે ઓ આ મુસીબતા ઓ આ મુહમ્મદા જનાબે ઝૈનબ કહે છે આપણે આ બચ્ચાને આપણે દફન કરી દઈએ એવું ના થાય કે આના લાશને પણ બેહુરમતી કરવામાં આવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખૈબાની પાછળ એક નાનકડી એવી કબ્રને પોતાની તલવારથી તૈયાર કરે છે અને અલી અસગરને કબ્રમાં સુરાવે છે કબ્ર બંધ કરે છે પાણી નથી કે કબ્ર ઉપર છાડી શકે હા રબાબને દિલાસો દે છે ઇમામ હુસૈન જનાબે ઝૈનબને સંભાળે છે અને ખૈબામાં મોકલે છે હજારો વખત આગળ વધ્યો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પણ શહાદત વાકે થઈ ગઈ ખયામને પણ સળગાવી નાખવામાં આવ્યા માલો અસવા પણ લૂંટી લેવામાં આવ્યો બધા કહે છે કે હવે લાશોને ગણવામાં આવે બધા લાશો ગણવામાં આવ્યા કોઈ બોલે છે કે એક લાશો ઘટે છે એક લાશો ઘટે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ 6 મહિનાના બાળકને લઈને આવ્યા હતા એ લાશો ક્યાં છે તો ઉમર સાદને કોઈ કહે છે એવું લાગે છે કે ઇમામ હુસૈન અલી અસગરને દફન કરી દીધા છે બસ સાહેબના આખરી જુમલા જેટલા આંસુ હે વહાવી લ્યો હાઝદારો ઉમર સાદ હુકમ આપે છે ખૈમાની આજુબાજુ નૈસા જમીન ઉપર ખુચાડવામાં આવે જ્યાં કબ્ર હશે ખબર પડી જશે ફોજે યઝીદ વરી ખૈમા તરફ આગળ વધી નૈસાને જમીન ઉપર ખુચાડવાનું શરૂ કર્યું હો ગઈ શાન નૈસા જમીને કરબલા પર નહોતા ખુશતા બલકે રબાબના દિલ ઉપર વાગી રહ્યા હતા જનાબે રબાબ આવાજ દેતા હતા મારા લાલની ખૈર એક દુશ્મન ખૈમાની પાછળ જાય છે નેઝો જમીન પર કુચાડે છે જ્યારે નેઝો બહાર નીકાળે છે એ નેઝાની અણી સાથે અલી અસગરનો નાઝુક બદન